નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ જામકંડોળાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથેના આજના મુખ્ય સમાચાર। તારીખ 22/9/2025ના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજકોટની જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ સહકારી મહાસંમેલન તેમજ જિલ્લા બેંક ભવન પરિસરમાં આપણા સૌના પરમ વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ પૂર્વ ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમા અનાવરણ તેમજ અકસ્માત વીમા યોજના અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ચિકિત્સા યોજના સહાય ચેક અર્પણ તેમજ ખેતી મંડળીઓના પ્રમુખશ્રીઓના સન્માન તેમજ ખેતી મંડળીઓને મોટરસાયકલ ઇનામ વિતરણ સમારોહ પ્રસંગે અધ્યક્ષ સ્થાને પધારેલા દેશના ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું ભવ્ય સ્વાગત સન્માન કરીને વિશેષ ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ તેમજ બહેનો અને કાર્યકર્તાઓનું ભાવભીનું સ્વાગત કરતા જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશભાઈ રાદડિયા આ પ્રસંગે રાજકીય આગેવાન, કાર્યકરો, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।